જય હિન્દ, જય ભારત, જય સિયારામ। હું સેજલ દેસાઈ, એક સામાજિક કાર્યકર્તા। આજે 6 તારીખે હનુમાન જન્મોત્સવની મહાપ્રસાદી ભંડારાનું આયોજન રોકડિયા હનુમાન કસક માં નર્મદાના તટ પર જે હનુમાનજી હજરા હજૂર આવેલા છે ત્યાં છેલ્લા રામનવમી પહેલાંથી સાફ સફાઈના મુદ્દે કેટલાય વિડીયો અહીંયા આગળ બનાવીને મૂકેલા। એમાં ભરૂચ નગરપાલિકા દ્વારા જે પ્રકારનું કામગીરી અહીંયા કરવામાં નથી આવતી તેના ભાગરૂપે આજે અત્યારે સાંજે 6:30 કલાકે રોકડિયા હનુમાન મંદિરની બહાર તમે જોઈ શકો છો કે જે ગટરનું ને ડ્રેનેજનું સંડાસ બાથરૂમનું ગંદુ પાણી ઉભરાતું હતું તે બંધ થયું છે। અત્યારે જે કામ કરીને હજુ ગયા છે મંદિરની બિલકુલ સામેનો જે ભાગ હતો, આપણે વારંવારના વિડીયો અને નિવેદન આપ્યા પછી પણ કામ થતા નહોતા, તે અત્યારે રોકડિયા હનુમાન કસક જે ગટરો ઉભરાતી હતી, ગંદુ પાણી ડ્રેનેજનું બહાર આવતું હતું, એ તમે જોઈ શકો છો। અત્યારે સાફ સફાઈ થઈ ગઈ છે, પાણી બંધ થઈ ગયું છે અને જે ઉભરાતી ગટરો છે તે બી સાફ કરી ગયા છે। આ મુદ્દે ખાસ હું ભરૂચ નગરપાલિકા પ્રમુખને ખાસ કહીશ કે આ બધી વાતો માટે એમનો જ વોર્ડ છે અને આ બધી વાતો માટે ખરેખર કહેવાનું ના હોય, એમણે સ્વયંભૂ આની ચિંતા થવી જોઈએ। તમે જોઈ શકો છો કે આ ગટર જેવું જે ભાગ પાડ્યો હતો ત્યાં આગળ બી અત્યારે પુરાણ થઈ ગયું છે અને જે મેઇન ગટર અહીંયા આગળ હતી જે ઉભરાતી હતી બહુ જ, જેમાં સંડાસ બાથરૂમનું પાણી, ડ્રેનેજનું પાણી અને જે ગટર આખી પેક હતી તે આખી સાફ સફાઈ થઈ ગઈ છે। જે ઉભરાતી હતી એટલે આનું ધ્યાન ખરેખર મઠ મંદિરોની સુરક્ષા, સાધુ સંતોની સુરક્ષાનું જે કહેવાતી હિન્દુવાદી સરકાર છે એમણે પ્રણ લીધો છે તો એની પર ખરેખર કાયમ રહીને કામ કરવું જોઈએ। આ રીતના નિવેદનો અમારા જેવા જે સામાજિક કાર્યકર્તા છે એમણે આપીએ તો એ ખરેખર શરમજનક બાબત કહેવાય। આ વિસ્તાર, આ વોર્ડ એમનો છે અને આ તો આપણે ખાલી 6 તારીખ સુધીનું એક તૈયારી, પૂર્વ તૈયારીના ભાગરૂપે આવું એક ખાલી કરીને આપ્યું છે, પણ મારી પોતાની બી એક માંગ છે કે આ બાબતે થોડી વ્યવસ્થિત પ્લાનિંગ કરી અને રસ્તાના કિનારે કિનારે એક પાઇપ નાખી અને સળંગે પાણી એ ત્યાં અંદર સુધી લઈ જાય એવી મારી પોતાની એક અપીલ છે। જય શ્રી રામ।